વેલકમ ટુ ધનલક્ષ્મી પ્રોપર્ટી। બધા મિત્રો મજામાં જશો। આજે તમારા માટે 3 BHK રો હાઉસ લઈને આવી ગયો છો। તમે આખો તેનો ફ્રન્ટ વ્યૂ જોઈ શકો છો। શું આ 3 BHK રો હાઉસ લેવાય? રો હાઉસમાં અંદર એન્ટર થતા જ તમે જોઈ શકો છો પાર્કિંગ ગેટ એ પણ લાર્જ સાઇઝમાં આપેલો છે। ડેઇલી યુઝ માટે ગેટ પણ આપેલો છે। અંડર વોટર ટેન્ક જોઈ શકો છો 7000 લીટર, પર્સનલ બોર, સબમર્સિબલ મોટર સાથે આવશે। વોશ એરિયા, કોમન ટોયલેટ, ઉપર તમે જોઈ શકો છો ઇન્વર્ટર માટે સ્પેસ અને ઇન્વર્ટર પોઈન્ટ, વોશ બેસિન। હવે જે આપણે મેઇન વસ્તુ છે પાર્કિંગ આપણે એવી રીતે આપેલું છે 17.5 નો ફ્રન્ટ છે, એટલે કાર પાર્કિંગ આરામથી થઈ શકે। અને ઉપર તમે જે સ્લેબ જોઈ શકો છો એટલે આપણે નીચે કારની અને બાઇકની સેફટી રહે। અંદર એન્ટર થતા તમે જોઈ શકો છો આપણે પેલા સેફટી ડોર એ પણ આપણે યુનિક ડિઝાઇન સાથે આપેલો છે। પછી આવી જશે આપણે મેઇન ડોર। આપણે હોલની એવડી મોટી સાઈઝ આપેલી છે કે જેમાં આપણે જોઈ શકો છો સામે સોફા એરિયા સેટઅપ થઈ જશે। અહીંયા હોલની સાઈઝ છે 17.5 ની। સામે જોઈ શકો છો આપણે ટીવી યુનિટ એરિયા। સીડી આપણે એવી રીતે ડિઝાઇન કરેલી છે કે આપણે નીચે આખો સ્ટોરનો સ્પેસ વાપરવા મળે। આપણે પૂજા મંદિર જે કહેવાય છે કે ઘરની સુખ શાંતિ અને સમૃદ્ધિ, જે આપણે નીચે પૂજા મંદિરની નીચે જે સ્પેસ આપેલો છે તે આપણે પૂજાનો સામાન રહી શકે તે માટે સ્પેસ આપણે કહેવાય છે ને ઘરનું હૃદય એટલે કિચન। જે કિચન આપણે એવડી મોટી સાઈઝમાં આપેલું છે। તમે જોઈ શકો છો ફર્નિચરનું આખું સેટઅપ ફરતી બાજુ, કે લેડીઝની સમસ્યા છે કે ફર્નિચર કર્યા પછી કિચન નાનું પડે, પણ આપણે ધ્યાનમાં રાખીને આપેલું છે કિચન। તમે જોઈ શકો છો અહીંયા આપણે આવી જશે ફ્રીજ માટે સ્પેસ। ઉપર તમે જોઈ શકો છો ફ્રીજનો પોઈન્ટ। હવે એવી રીતે તમે આખું પ્લેટફોર્મ જોઈ શકો છો। હવે આપણે ઓટીએસ એરિયામાં પણ એટલો મોટો પૂરતો સ્પેસ આપેલો છે। તમે જોઈ શકો છો વોશિંગ મશીન માટે પોઈન્ટ, વોશિંગ મશીનનો નળ, અને આખું તમે જોઈ શકો છો વાસણ ધોવા માટે પણ નળ। હવે આપણે આવી જશું કિચનની બાજુમાં એક્ઝેક્ટ બેડરૂમ, જે આપણે આપેલો છે સિનિયર સિટીઝનના પર્પસથી આખો ડિઝાઇન કરેલો છે। તેમાં અટેચ ટોયલેટ વોશરૂમ, ઉપર તમે જોઈ શકો છો સ્ટોર તરીકેનો સ્પેસ, આ વેન્ટિલેશન માટે વિન્ડો। હવે આપણે ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરીશું। તમે જે સીડીમાં જોઈ શકો છો આપણે મટીરિયલ યુઝ કરેલું છે SS નું 304 નું મટીરિયલ યુઝ કરેલું છે। ફર્સ્ટ માસ્ટર બેડરૂમની વિઝિટ કરીએ। તે ખાલી આપણે કમ્ફર્ટેબલ માટે નથી, તમે ફ્યુચરમાં તેને પર્સનલી આખું કસ્ટમાઇઝ કરી શકો છો। જેમ કે મિની થિયેટર, ગેસ્ટ સ્પેસ, પણ એમાં પણ આપણે જોઈ શકો છો અટેચ ટોયલેટ વોશરૂમ, વેન્ટિલેશન માટે વિન્ડો। બીજો માસ્ટર બેડરૂમ જે તમે જોઈ શકો છો લાર્જ સાઇઝમાં આપેલો છે। વાસ્તુશાસ્ત્ર મુજબ સફિશિયન્ટ સનલાઇટ મળી રહે એ પર્પસથી આખો બેડરૂમ ડિઝાઇન કરેલ છે। હવે આપણે બાલ્કની, જેની સાઈઝ તમે જોઈ શકો છો માસ્ટર બેડરૂમના સાઈઝની બાલ્કની આપેલી છે, જેમાં તમે નાઇટ ડિનર વ્યૂ, સનલાઇટ એ બધી મુવમેન્ટ તમે એન્જોય કરી શકો એ પર્પસથી આખી ડિઝાઇન કરેલી છે બાલ્કની। લાર્જ સાઇઝમાં સીડી રૂમ આપેલો છે, તેમાં 3 ફૂટનો સ્પેસ આપેલો છે। સામે વેન્ટિલેશન માટે વિન્ડો। આવતા તમે જોઈ શકો છો નીચે આપણે ચાઇના મોઝકનું કામ કરેલું છે, જે સ્લેબનું આયુષ્ય વધારે। એવી જ રીતે આપણે એક અહીંયા વાલ આપેલો છે જે આપણે ટેરેસ નહીં વોશ કરવામાં કામ આવે। વાત કરું તો મોરબી વાંકાનેર નેશનલ હાઈવે, રોડ ટચ, આસ્થા ગ્રીન સોસાયટી। નું બીજું નામ એટલે ધનલક્ષ્મી પ્રોપર્ટી।